ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગઈકાલે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતિ બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત થયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંપૂર્ણ ટીમ જાહેર કરવામાં આવી હતી, જેમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ગુજરાત પ્રદેશ બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને આજે વડોદરામાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો પ્રસંગે ડોક્ટર હેમાંગ જોશીને અગ્રણીઓ, કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરી તેઓને અભિનંદન આપ્યા હતા. ગોત્રી વિસ્તારમાં પણ બીજેપી અગ્રણીઓ, કાર્યકરો દ્વારા તેઓને શુભેચ્છા અભિનંદન આપ્યા હતા. આ અવસરે સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સૌથી મોટું પદ કાર્યકર્તાનું છે કે જે ક્યારેય કોઈ છીનવી નથી શકતું. આ તો એક જવાબદારી મને મળી છે, એ માટે આપણા કેન્દ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. આગળ વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે આ લક્ષ્યમાં એક સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અથાગ મહેનત કરીશ, એની ખાતરી આપું છું. યુવાનોને મેસેજ છે કે ક્યારેય પણ જે કોઈ કાર્ય કરીએ એ કશું મેળવવા માટે નહીં, પણ સમાજને કશું આપવા કાર્ય કરવું જોઈએ, જ્યારે બાકીની વસ્તુ આપણને આપોઆપ મળી જતી હોય છે. હું માનું છું કે સદૈવ કાર્યકર્તાના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે કામ કરતો હોય ત્યારે સૌથી મોટું પદ જ એક કાર્યકર્તાનું પદ છે, એ ક્યારેય પણ આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતું. આ તો એક જવાબદારી કે જે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની મને મળી છે, એના માટે હું આપણા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય વડાપ્રધાનશ્રી, આદરણીય ગૃહમંત્રીશ્રી અને આપણા પ્રદેશના નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, આદરણીય સંગઠન મહામંત્રીશ્રીનો તમામ લોકોનો હું આભાર માનું છું. અને આગળ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતનું જે આ લક્ષ્ય લઈને આપણે ચાલી રહ્યા છે, ત્યારે આ લક્ષ્યની અંદર એક સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને અથાગ મહેનત કરીશ એ બાબતની ખાતરી આપું છું. યુવાનોને મારો એક જ મેસેજ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીનો જે તમામ યુવાનોને મેસેજ છે કે આપણે ક્યારેય પણ જે કોઈ પણ કાર્ય કરીએ એ કશું મેળવવા માટે નહીં, પરંતુ સમાજને કશું આપવા માટે કાર્ય કરવું જોઈએ. અને બાકી બધી વસ્તુઓ તો આપણને આપોઆપ મળતી જતી હોય છે, ત્યારે એ જ મેસેજથી આપણે સૌ કાર્યરત રહીએ, એ જ હું પ્રાર્થના કરું છું, વિનંતી.